આ એક્ઝિટ પોલમાં કેટલો છે દમ? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આ એક્ઝિટ પોલ અનેક સવાલો આપણી સામે છોડી રહ્યો છે, પણ સૌથી પહેલા આ પાંચે રાજ્યોમાં જે સમર ઇશ્યુ આવી રહી છે, અલગ અલગ એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે એના પર નજર પહેલા કરવી જરૂરી છે અને પછી સમજવું છે કે ગુજરાત પર એની શું અસર થઈ શકે છે। અને મોટા ભાગના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં બની રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર। યુપીમાં ભાજપને 211 થી લઈને 261 સુધીની બેઠક મળી શકે છે। સૌથી વધારે જે બેઠક આપે છે એ પણ 261 છે અને સામે સમાજવાદી પાર્ટી સૌથી વધારે 165 બેઠક મેળવી શકે છે। 100 ને ઉપર સમાજવાદી પાર્ટીનો આંકડો જતો દેખાઈ રહ્યો છે, પરંતુ મોટા ભાગના એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી શકે છે અને 50 થી લઈને 100 બેઠકો અલગ અલગ સર્વેમાં લોએસ્ટ થી લઈને હાઈએસ્ટ સુધીની વાત કરીએ તો 100 બેઠક સુધી મળી શકે છે। તો ભારતીય જનતા પાર્ટીને મહત્તમ 13 બેઠકો મળી રહી છે, એટલે કે 1 થી લઈને 13 બેઠક અને એ પણ અલાયન્સને એમનું કેપ્ટન અમરિંદરસિંહની પાર્ટીની સાથે જોડાણ છે। ઉત્તરાખંડમાં દરેક સર્વેમાં ખરાખરીની લડાઈ છે, ટક્કર ત્યાં ચાલી રહી છે। કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપને 26 થી લઈને 43 બેઠક મળી રહી છે અને કેટલાકમાં કોંગ્રેસને 24 થી લઈને 38 બેઠક મળી રહી છે। અને જ્યાં જ્યાં હંગ એસેમ્બલી થાય છે, જ્યાં જ્યાં ચિત્ર સ્પષ્ટ નથી થતું, ત્યાં સુધી અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે। ગોવામાં 2017ની સ્થિતિનું પુનરાવર્તન થતું દેખાઈ રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસ બંનેને 11 થી લઈને 22 બેઠક મળી શકે છે અને જે 20નો આંકડો પાર કરશે, જો કોઈ 20નો આંકડો પાર કરશે તો ગોવામાં સરકાર બનાવશે, બાકી 20ની આસપાસ આંકડો રહ્યો તો એ સંભાવનાઓ ભાજપ તરફ જાય છે, કારણ કે તોડ-જોડ અથવા તમે એને જે નામ આપશો એ પણ છેલ્લે સરકાર ભાજપ બનાવી જાય છે। મણિપુરમાં ભલે પુનરાવર્તન થતું નથી દેખાઈ રહ્યું, પરંતુ સરકારનું પુનરાવર્તન ભારતીય જનતા પાર્ટીને અત્યારે સ્પષ્ટ બહુમતી ત્યાં જઈ રહી છે। 7 થી લઈને 17 બેઠકનો ફાયદો થઈ શકે છે અને ચર્ચાની શરૂઆત કરવી છે। સૌથી પહેલા તો એ સમજવું છે કે આની ગુજરાત પર શું અસર થશે, પણ સૌથી પહેલો સવાલ મારો મોંઘવારીને લઈને છે ભરતભાઈ। એક આશંકા એ પણ વર્તાઈ રહી છે કે આવતીકાલથી જેવા પરિણામ આવ્યા, પેટ્રોલ ડીઝલના ભાવ સીધા ઉપર જવાની શરૂઆત કરશે। અત્યારે ઇન્ટરનેશનલી ઇતિહાસમાં ન હોય એટલું મોંઘું ક્રૂડ ઓઇલ છે અત્યારે મોટું, અત્યારે એનો પ્રતિ બેરલ ભાવ એટલો વધારે છે વૈશ્વિક બજારોમાં, પણ ચૂંટણી છે એટલે અંકુશમાં છે। આવતીકાલથી જો પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો જનતા એક સવાલ તમને કરવાની છે કે ચૂંટણી માટે બધું અટકાવીને રાખ્યું છે કંપનીએ। દેવાંશી, આપની વાત બિલકુલ સાચી છે। વર્તમાનમાં આપે પોતે ઉલ્લેખ કર્યો એ સારું કર્યું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બજારની અંદર રૂપિયો પણ નબળો પડ્યો છે, સાથે સાથે ડોલરની અંદર કિંમતમાં પણ $127 પ્રતિ બેરલનો ભાવ પહોંચ્યો છે। એટલે આ બંને વસ્તુઓ છે। ચોક્કસપણે આટલો મોટી જ્યારે ભાવ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં હોય એની નાની મોટી અસર આગામી દિવસમાં આવી શકે કદાચ, પરંતુ એનો અર્થ એવો નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબોના વિશે ચિંતા નથી કરતી। મને એક વસ્તુ સમજાવો કે આખા વિશ્વમાં કોઈએ ફ્રી વેક્સિનેશન કર્યું હોય તો એ ભારત સરકારે કર્યું। આખા વિશ્વમાં કોઈએ 2 વખત વિના મૂલ્યે રાશનનું વિતરણ કર્યું હોય તો ભરતભાઈ હું વચ્ચે બોલીશ આમાં, કારણ કે 10 થી લઈને આજે 10 ફેબ્રુઆરીથી લઈ 7 માર્ચ સુધી આ ચૂંટણી ચાલી અને ધીરે ધીરે કરતો આ ભાવ વધતો રહ્યો। અચાનક જ રૂપિયો આજે 77 નથી પહોંચ્યો, અચાનક જ અત્યારે ઓઇલનો ભાવ એટલો વધારે નથી થયો। સરકારના હાથમાં છે ક્યારે નિયંત્રણ રાખવું અને ક્યારે બધું કંપનીઓ પર ઢોળી દેવું। ના ના, બિલકુલ તમારી વાત સાચી છે કે ક્યારેય કંઈ વધારો નથી થયો, પરંતુ ભારત સરકારે કે કોઈએ એવું નક્કી કર્યું હતું કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થશે? કોઈ એવું વિચાર્યું હતું યુક્રેન રશિયાના યુદ્ધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં આટલા મોટા ભાવો વધશે? કેટલી વસ્તુઓ તમારા હાથમાં નથી હોતી, અને એટલા જ માટે હું કહું છું કે વર્તમાનમાં પણ મોદીજીની સરકાર એ ગરીબો માટેની સરકાર છે, સામાન્ય અને મધ્યમ વર્ગ માટેની સરકાર છે। એટલે વિરોધ પક્ષ કદાચ કાલે આ પ્રમાણેનું નિવેદન કરે તો નવાઈ ન પામતા કે જોયું ભાવ વધી ગયો। એ વિરોધ પક્ષ ક્યારેય એવું નહીં કહે કે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ વધારો થયો છે એની અસર આંશિક આવી છે। આવું વિરોધ પક્ષ નહીં કહે, મને ખબર છે। જી બિલકુલ, વિપક્ષ કહે કે ના કહે, અમે એક સવાલ કરવાના છીએ કે 12 દિવસથી યુદ્ધ ચાલે છે, ભાવ ધીરે ધીરે કરતો વધી રહ્યો છે, એક પણ દિવસ એની અસર નથી દેખાતી અને આજે 7મી માર્ચ યુપીમાં છેલ્લા તબક્કાનું અને પણ ક્રુશિયલ બેઠકો કે જ્યારે પરિણામ એકદમ કાંટેકી ટક્કર જેવું દેખાતું હોય, એટલે એક એક બેઠક મહત્વની હોય અને એટલે છેક સુધી જો રાહ જોવાતી હોય તો સરકારને આ સવાલ હંમેશા રહેવાનું છે। અમરીશભાઈ, આપની પ્રતિક્રિયા આ વિષય પર, પછી આગળ લઈ જાઉં ચર્ચાને। આપણી વાત બિલકુલ સાચી છે અને આદરણીય ભરતભાઈને પણ હું એવું જણાવીશ કે યુપીએ પછી એનડીએનું શાસન જ્યારે 2014માં આવ્યું ત્યારે
સૌથી મોટી જો કોઈ વાત હતી તો એ ભાવ વધારાની હતી, પેટ્રોલ ડીઝલની હતી, મંદી મોંઘવારીની હતી. એના હિસાબે ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશ ઉપર શાસન કરવા માટે આવી છે. અને અત્યારે તમે એવું કહી રહ્યો છો કે નાનો મોટો ભાવ વધારો થઈ રહ્યો છે, તો તે દિવસે તો 2014માં તો બહુ મોટો લાગતો હતો. કોઈ પ્રકારના યુદ્ધ ન હતા, પણ આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારની અંદર જે રીતના ભાવો હતા ત્યારે પણ આદરણીય મનમોહન સિંહજીની સરકારમાં અમુક ચોક્કસ લિમિટથી બહાર ભાવો ગયા ન હતા. પણ આજની સ્થિતિ જો તમે જોશો તો ચોક્કસપણે હવે એવું લાગી રહ્યું છે કે હવે મતદારો પાસેથી મત લેવાની અત્યારે ભારતીય જનતા પાર્ટીને જરૂર નથી. એટલા માટે અત્યાર સુધી ભાવો દબાવી રાખ્યા હતા. અત્યાર સુધી એવું કહેતા હતા કે પેટ્રોલ ડીઝલના કે ક્રૂડના ભાવ ઉપર સરકારનું નિયંત્રણ નથી. તો હવે જેવી ચૂંટણી પતી છે એવું ક્યાંક ને ક્યાંક આ બધું થવાનું છે. એટલે અમે કહીએ એના કરતા જનતા જનાર્દન કહી રહી છે કે આવનારા સમયની અંદર આ બધું થવાનું છે. કરસન બાપુજી, યુપીમાં જ્યારે અમે ગયા અને જે મુદ્દાઓ અમને ત્યાં દેખાયા કે જે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જતા હોય, તો સૌથી મોટો મુદ્દો એક રાશનનો ઉભરીને આવ્યો છે કે કેન્દ્ર સરકારની યોજનાથી જે એમને રાશન મળે છે, અનાજ મળે છે, એના કારણે જે લોઅર મિડલ ક્લાસ કે એના પર મોટા ભાગને બધાની નજર હોય છે કે આના મત અમને મળી જવા જોઈએ, કારણ કે એ બહોળા પ્રમાણમાં છે. પૂર્વાંચલ જેવા વિસ્તારોમાં તો ત્યાં ખરેખર આ લોકોનું વસ્તી બહુ વધારે હોય છે. અને આવા મુદ્દાઓ હવે જ્યારે આપણે ગુજરાત પર અસરની વાત કરીએ છીએ, આ બધા જ મુદ્દાઓ જે યુપીમાં અસર કરે છે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પણ જાય છે, ઘણા મુદ્દાઓ એમની વિરુદ્ધમાં પણ ગયા છે. આ બધા મુદ્દાઓ ગુજરાત પર અસર કરશે, કારણ કે આમ આદમી પાર્ટી યુપીના મુદ્દાઓ અસર કરતા હોય છે, પંજાબની સંભાવનાઓ બહુ ઓછી હોય છે કે પંજાબનું પરિણામ ગુજરાત પર અસર કરે. જી, બીજેપી દરેક પાર્ટીની અમુક નબળાઈઓ અને અમુક વિશિષ્ટતાઓ હોય, દેશમાં કે આંતરરાષ્ટ્રીય. બીજેપીની એક માસ્ટરી છે અને મારા મિત્ર ભરતભાઈ પણ એ સ્વીકારશે. કેમેરાની સામે હું તમને 500ની નોટ આપું છું અને ઓફ કેમેરા હું તમારા પર્સમાંથી 2000 રૂપિયા લઈ લઉં છું. લોકો કેમેરા સામે જે ગુજરાત હશે કે દેશ હશે એ વાહ વાહ કરશે કે મેં તમને 500 રૂપિયા આપ્યા. જે 2000 રૂપિયા મેં છીનવા એ લોકો સુધી નથી જતા. આ લોકશાહીનું અને ગરીબ અને મધ્યમ વર્ગનું અપમાન છે. કઈ રીતે હું તમને સમજાવું? ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા પડે. સેમ ઇલેક્ટ્રિસિટીના બિલમાં હવે એ લોકોએ નક્કી કર્યું કે સબસિડી કટ નહીં થાય, તમારા ખાતામાં આવશે. બેન, ભારતીય સંસ્કૃતિમાં આ રીતે દેશનો નાગરિક ભીખ લેતો હોય અને સરકાર ભીખ આપતી હોય ને, એ રીતે ઉપકારની ભાવના જન્માવવા માટેની સિસ્ટમેટિક સિસ્ટમ ડેવલપ કરી છે. એટલે તમે ફ્રી આપો, નહીં સાંભળો, તમે ફ્રી આપો તો એ બધી મજા. બેન, એ ખેડૂતને એમ થાય કે મને સરકારે 6000 રૂપિયા આપ્યા, પણ ખેડૂત જ્યારે માર્કેટમાં ખાતર લેવા જાય, દવા લેવા જાય, ખેડૂતના એના પોતાના ઓજારો લેવા જાય, ત્યાં જે મોંઘવારી વધે છે એ 6000ની આડમાં ખેડૂતને વાર્ષિક નાનો મોટો તમે સર્વે કરો ને તો 30-35 હજારનું નુકસાન થાય છે. અને આ મોંઘવારી, બીજી વાત, કમિટમેન્ટેડ, આપણું દેશ કમિટેડ છે. તમે મોંઘવારીની વાત કરી હતી, ભ્રષ્ટાચારની વાત કરી હતી, જે મુદ્દાઓને લીધે દેશે અને ગુજરાતની જનતાએ તમારા ઉપર ભરોસો કર્યો, એમાં તો તમે કાચા સાબિત થયા છો. હવે લોકોની સામે કયા મોઢે જશો? ઓકે, એ જે મોઢે જવાના છે એના અમુક હિસાબો છે વાસુદેવભાઈ, કારણ કે યુપીમાં પણ એ મોઢે ગયા છે કે અમે કહ્યું હતું 370 હટાવીશું, અમે કહ્યું હતું રામ મંદિર બનાવીશું, અમે કહ્યું હતું કાશી વિશ્વનાથ કોરિડોર બનશે. આ બધા જ મુદ્દાઓની એમણે વાત કરી છે. ત્યાં સુધી કે પ્રધાનમંત્રીથી લઈ યોગી આદિત્યનાથ બધા જ લોકોએ અમદાવાદના સિરિયલ બ્લાસ્ટમાં સમાજવાદી પાર્ટી સાયકલની પણ વાત કરી નાખી. એટલે એ જે મુદ્દાઓ સાથે જાય છે જનતાની વચ્ચે, એ તો આપણી બધાની સામે છે. પણ એ મુદ્દાઓ ગુજરાતમાં તો વર્ષોથી સ્વીકારાતા આવ્યા છે. આ વખતે 22માં શું અલગ હશે ગુજરાતમાં? નહીં, એટલે આ પ્રક્રિયા સમજવાની જરૂર છે કે ગુજરાતથી રાષ્ટ્રવાદ જે ઊભો થયો રામ મંદિરના ઇસ્યુ ઉપર, જે આંદોલનો થયા અને પછી જે રાષ્ટ્રવાદ ચાલુ થયો, એ રાષ્ટ્રવાદની આંધીમાં ભલભલી પાર્ટીઓ છે ધરાશાયી થઈ. એ જે રાષ્ટ્રવાદનો જે ઉન્માદ છે, ઉન્માદ ધીમે ધીમે ગુજરાતથી બીજા રાજ્યોમાં ગયો, દિલ્હી સુધી પહોંચી ગયો. હવેના જે પરિણામો આવી રહ્યા છે, એ રાષ્ટ્રવાદ ધીમે ધીમે ઠંડો પડી રહ્યો છે. એટલે ઘણી વખત બધા કહેતા હોય છે, હું પણ આ વિષય સાથે પૂર્તિ કરું છું કે કોંગ્રેસ આજે રાહુલજીને બધા નેતૃત્વનું જે રીતે વાત કરી રહ્યા છે, તો કોંગ્રેસ બહુ ડાહી છે. કોંગ્રેસ ખબર છે કે અત્યારે એક ભાવનાત્મક વાવાઝોડું ચાલી રહ્યું છે, એમાં ભલભલા ધરાશાયી થઈ જવાના છે. પાર્ટીને અત્યારે ઝુકાવી દો અને પછી બેઠી કરી લઈશું. બેઠી કરવાની પ્રક્રિયા એને ઉપીમાંથી ચાલુ કરી દીધી. એટલે કુલ મળીને જે રાષ્ટ્રવાદના આધારે જે આ બધી જે વિષયો ડેવલપ થયા, તે વિષયો ધીમે ધીમે ખુલ્લા પડવા માંડ્યા છે. રહી વાત તમે પેટ્રોલ ડીઝલની, મારે એમાં એક વસ્તુનું ધ્યાન દોરવું છે, એટલા માટે વધારાનું કહી રહ્યો છું કે પેટ્રોલ ડીઝલ છે ને પહેલાં સરકારી કંટ્રોલમાં હતું. ભારતીય જનતા પાર્ટીએ પેટ્રોલ ડીઝલના ભાવ
પેરિટીમાં આવે એટલે ટેક્સ વધે, વેપારીઓનો નફો વધે, પ્રજા વધારે લૂંટાય, એટલે એને પેરિટીમાંથી એટલે એમાંથી બહાર કાઢી એટલે પેરિટી થઈ, લોકોએ વધારે આપ્યા અને કંટ્રોલ તો સરકારનો છે તો દેખાઈ જ રહ્યું છે આપણને. એટલે દેખીતી રીતે લોકોને છેતરવાની જે આખી વાત ચાલી કે ભાઈ કંટ્રોલ તો કંપનીઓ પાસે છે ને એ ભાવ વધારે છે, તો તમે જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધઘટ થાય છે એ પ્રમાણે ક્યાંય રાશિ મળતી નથી વધારા ઘટાડામાં, નહીંતર અટકીને ઊભું ના રહે. હું આગળ લઈ જાઉં ચર્ચાને, કારણ કે આપણે પેલું વ્રતની કથા વાંચતા હોય તો છેલ્લે કહેતા હોય છે કે હે સંતોષીમાં જેવા તમે આમને ફળ્યા એવા બધાને ફળજો. એ રીતે હે કંપનીઓ તમે જેવી રીતે ઉત્તર પ્રદેશ ઇલેક્શનમાં બધાને ફળી રહી છો એવું બસ આખું વર્ષ ફળતી જ રહેજો, ભાવ વધારો થતો જાય, બસ અમારા પર એની અસર ન કરતા, કારણ કે 100 રૂપિયાને પાર પેટ્રોલ બહુ જ મોંઘું લાગે છે, ગાડી ચલાવવી બહુ જ અઘરી પડે છે અને અમુક વસ્તુઓ જે આદતમાં આવી જાય એ જલ્દી છૂટતી નથી, સાયકલ પર પહોંચતા હજુ વાર લાગશે. જે લોકો ગાડી ચલાવે છે એમના પર કંપનીની કૃપા વરસતી રહે, બાકી સરકાર તો બિચારી છે, એમના તો હાથમાં છે જ નહીં. આ તો ભાવ જો કાલથી વધે છે તો પણ એ તો કંપનીની કૃપા ઓછી થાય છે, બાકી સરકારને તો કંઈ જ ખબર નથી. ભરતભાઈ, એક સવાલ એ રહેવાનો છે કે કંપનીની કૃપા તો કાલથી અમે જોવાના છીએ, પણ ગુજરાતમાં જ્યારે જે રાજ્યોમાં જોઈએ છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સીધી લડાઈ કોંગ્રેસની સામે હોય ત્યાં ફાયદો તમને બહુ જ આરામથી મળી જાય છે, પણ જ્યારે ક્યારેક આમ આદમી પાર્ટી હોય, ક્યારેક બીજા સ્થાનિક પક્ષો, દક્ષિણના રાજ્યોમાં પક્ષો, કેરળમાં લેફ્ટની વાત હોય, અહીંયાની વાત હોય, તો આ બધી જ જગ્યાએ ઉત્તર પ્રદેશમાં સપા બસપાની સામે લડાઈ, ભાજપને સ્થાનિક પક્ષોની સામેની લડાઈ આટલી અઘરી કેમ પડે છે? એવું પણ કહેવું એટલા માટે યોગ્ય નહીં હોય કે કારણ કે સ્થાનિક પક્ષો સામે લડીને જ ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યની અંદર શાસનમાં પણ આવી છે અને પુનઃ શાસનમાં આવી પણ રહી છે. બે વિષયનો ઉલ્લેખ થયો, વિરોધ પક્ષના મિત્રોએ પણ સારું એવું આમાં યોગદાન આપ્યું ડિબેટની અંદર અને આખી ડિબેટને મોંઘવારી અને પેટ્રોલ ડીઝલની દિશામાં લઈ જવામાં આંશિક રીતે સફળતા પણ લોકોએ પ્રાપ્ત કરી. મારો મુદ્દો એટલો છે, હમણાં કોંગ્રેસમાંથી પણ કહેવાય, અમરીશભાઈએ પણ કહ્યું કે 2014માં આપે મોંઘવારીના નામે સત્તામાં આવ્યા. 2014માં મોંઘવારીના નામે નહીં, કોંગ્રેસના કરતૂતોને કારણે થયેલા ભ્રષ્ટાચારોને કૌભાંડોને કારણે દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જન આશીર્વાદ દ્વારા સત્તા સોંપી છે, જનસેવાનું કામ સોંપ્યું છે. રહી વાત આમ આદમી પાર્ટીના, વારંવાર પ્રવક્તા કહી રહ્યા છે કે ભાઈ ભાજપ આ પ્રકારે ભીખ આપે, આ ભારતીય જનતા પાર્ટી ક્યારેય એ શબ્દનો વિચાર સુદ્ધા ન કરી શકે. આ અમારા સંસ્કાર નથી કે અમે આ પ્રકારના શબ્દો બોલીએ કે આ પ્રકારનું અમે વિચારી શકીએ. આમ આદમી પાર્ટી શું ફ્રીમાં આપવા માંગે છે, જનતાને શું આપવા માંગે છે? મેં કરશનભાઈ વચ્ચે ના બોલતા, મહેરબાની કરીને. મેં આપનામાં એક પણ વસ્તુમાં વચ્ચે નથી બોલ્યો, એટલે બધું શાંતિથી સાંભળતો હતો. આપ પણ શાંતિથી સાંભળવાની માનસિકતા ધરાવો. આપ આમ આદમી પાર્ટી માત્ર પોતાનું ઘર સંભાળે તો પણ ખૂબ છે. ગુજરાતની જનતાએ એ પણ જોઈ લીધું છે થોડાક જ દિવસમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શું સ્થિતિ થઈ છે. અમે જનતાની સેવા કરવા માંગીએ છીએ, રાજ્ય અને દેશનો વિકાસ કરવા માંગીએ છીએ અને બધાનો સાથ સહકાર માંગીએ છીએ. અમારા પ્રધાનમંત્રી મોદીજી પોતે એવું માને છે અને એ પ્રમાણે કામ પણ કરે છે અને એ વિચાર અમારો સંકલ્પ છે, અમારો ધ્યેય છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, અને એ દિશામાં જ અમે કામ કરી રહી છીએ. કોઈ પણ પક્ષ હોય ચૂંટણીમાં સામે હોય, પરંતુ જો દેશ હિતમાં સાથે આવે તો પણ અમે સાથે લઈને કામ કરવા તૈયાર છીએ. ઓકે, આ ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે. બિલકુલ. પહેલા પણ અમરીશભાઈની પાસે જવું છે, એમને પણ વચ્ચે કંઈક કહેવું હતું, પણ અમરીશભાઈ, આખી આ જે લડાઈ છે ધીરે ધીરે ભાજપ વર્સિસ આપ બાજુ જતી હોય એવું નથી લાગતું તમને? પહેલાં હું આદરણીય ભરતભાઈના પ્રશ્નનો જવાબ આપી દઉં. ભરતભાઈ, મેં જ્યારે ઉલ્લેખ કર્યો કે 2014ની ચૂંટણી મંદી, મોંઘવારી, બેરોજગારીના હિસાબે ભારતીય જનતા પાર્ટી જીત્યું, મેં જાણી જોઈને ભ્રષ્ટાચારનો મુદ્દાનો ઉલ્લેખ કર્યો નહોતો, કારણ કે ભરતભાઈ મારા બહુ સારા મિત્ર છે, મારા વડીલ છે અને એની તર્ક શક્તિથી હું બહુ વાકેફ છું, એટલે મને ખબર જ હતી કે આ ભ્રષ્ટાચારનો મુદ્દો પણ 2014 વખતનો આવવાનો છે. તો હું આપના માધ્યમથી આદરણીય ભરતભાઈને અને ગુજરાતની જનતા પાસેથી જાણવા ઈચ્છું છું કે જો 2014માં યુપીએ 2એ ભ્રષ્ટાચાર કર્યો હતો, એ પછી રાજાનો આપણે ભ્રષ્ટાચાર કાંડ હોય, બીજા ત્રીજા હોય, મને એટલું સમજાવો કે આદરણીય મોદીજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જોરથી એમ કહેતું હતું કે સત્તા ઉપર આવીશું એટલે આ બધાને જેલમાં પૂરશું. 2014 આ 2022ની શરૂઆત છે. મને એટલું સમજાવી દો કે આ 8 કે 9 વર્ષમાં કેટલા લોકોને સજા થઈ? ઉલટાના બધાય છૂટી ગયા છે. તમારી સરકાર હોવા છતાં, તમારી પહેરાગીરી હોવા છતાં, તમારી મનસા એના ઉપર સજા પડાવવાની હતી તેમ છતાં
બધા જ લોકો આબાદ રીતે છૂટી ગયા છે જી, અને જી, બહુ જી. સ્પષ્ટ થયું છે કે જે 2014 ની અંદર ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારની વાત કરતું હતું બિલકુલ, એ બિલકુલ. બધામાં ખોટા સાબિત થયા છો. એટલે હું એવું માનું છું કે મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારની વાત સાથે ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર આવી હતી. એમાંની એક પણ વસ્તુ અત્યારે થઈ નથી. અને કરસન બાબુ ભાદરકા કંઈક કહેવા માંગે છે આખા વિષય પર, અને ભરતભાઈને જવાબ આપવા માંગતા હતા ને એ પણ એકદમ આક્રમક થઈને. એટલે શું વાત હતી જે તમે વચ્ચેથી રોકવા માંગતા હતા? આક્રમક કરતા વેદના છે. અચ્છા, લોકશાહીમાં જ્યારે લોકોને ઉલ્લુ બનાવવામાં આવે ને ત્યારે રાજકીય પાર્ટી અથવા તો દેશના કોઈ પણ નાગરિકની વેદના થાય અને વેદનાથી આક્રોશ આવે. તમે આ પહેલા આપણે જે રાષ્ટ્ર પ્રેમની વાત કરી, રાષ્ટ્રવાદની વાત કરી, હા. હું તો એવું માનું છું આભાસી અને પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રવાદનો જ્યારે આશરો લેવામાં આવે છે ને એ આપોઆપ દેશદ્રોહનું કામ છે. રાષ્ટ્રવાદ કે રાષ્ટ્ર પ્રેમમાં સ્વાર્થ ન હોય, સમર્પણ હોય. ક્યાં છે તમારું સમર્પણ? અને વાત ગુજરાતની હોય બેન, આજ સુધી 27 વર્ષથી બીજેપીનું શાસન છે. અભિનંદન. પણ ગુજરાતની જનતા ખૂબ શાણી છે. ગુજરાતની જનતા પાસે આજ સુધી ઓપ્શન ન હતો. કોંગ્રેસ આંતરિક દખાઓમાંથી ક્યારેય બહાર ના આવી. હરીફ જ નબળો હોય તો નાનો પહેલવાન જીતે. મારો કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની જનતા પાસે છે લોખંડ પસંદ કરવું. આ નબળો હરીફ 77 બેઠક લાવ્યો હતો 2017 નહીં, ગુજરાતની જનતા પાસે બેન લોખંડ અથવા પિત્તળ એ બેમાંથી જ એક પસંદ કરવાનું હતું. હવે સોના જેવો ઓપ્શન અચ્છા, આવ્યો એટલે છે. પિત્તળ કોણ આમાં? પિત્તળ હું કદાચ બીજેપી ને કહી શકું. અચ્છા, ઓકે. કમ્પેર ટુ લોખંડ, લોકશાહી અને જે સીટો આવે છે એ અચ્છા, પ્રમાણે. એટલે લોખંડ કોંગ્રેસ. જી નહીં, સરખામણી. પણ હા, હવે એટલે હવે એ જ જે કહ્યું. કમિટેડ પાર્ટીનું આગમન છે, હમણાં જે આ 5 રાજ્યોની અસર જે ગુજરાતમાં આવે, એ પ્રશ્ન ઓકે. પણ તમારો હતો. હા, હા. આ ખૂબ સારી રીતે, કારણ કે લોકોએ ખોટા વચનો સહન કરીને કંટાળી ગયા છે. હું વચ્ચે કોઈ છે- પણ ક્ષેત્ર હોય. હું લોખંડવાળી પાર્ટીના નેતાનો વચ્ચે જવાબ લઈ લઉં. અમરીશભાઈ, હું શુભેચ્છા પાઠવું છું અને આભાર માનું છું કરશન બાપુનો Thank you. કે જેણે અમને લોખંડ કહ્યું. વાત સાચી છે, કોંગ્રેસ છે એ લોખંડી મિજાજ સાથે લડી રહી છે, સહન કરવાની ક્ષમતા સાથે લડી રહી છે. હવે અમે રાહ જોઈ રહ્યા છીએ એવા પારસમણીની, જનતાના આશીર્વાદ રૂપી પારસમણીની, કે જ્યારે અમને સ્પર્શ કરશે ને ત્યારે અમે સોનું થઈ જશે. 70 વર્ષ પછી ન થાય એ લગભગ અમરીશભાઈ પાછું નહીં થતું હોય. અચ્છા, હા, આવું મારું હા. માનવું છે. વાસુદેવભાઈ, આ પારસમણી દેવાંશીબેન. ગુજરાતમાં હું ભરતભાઈ આવું તમારી પાસે, પણ મને વચ્ચે એક વાત યાદ આવી આમાં, કે એક ચર્ચાઓ છે નરેશ પટેલ કોંગ્રેસમાં આવી શકે છે, એના સિવાય બીજા કેટલાય મોટા નેતાઓની વાત ચાલે છે. એક વાત એ પણ છે કે લલિત વસોયા જેવા નેતાઓ કદાચ કોંગ્રેસ છોડી શકે છે. આ બધી વાતો છે, એમાં પારસમણી ક્યાં શોધવાની છે કોંગ્રેસ? એટલે આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી જે બેઠી થઈ ને હા. એ કોંગ્રેસને પાડીને બેઠી થઈ. તમે સમજો, અથવા તો કોંગ્રેસ સામે એનું, એટલે કોંગ્રેસની વિચારધારા એની બિલકુલ સામેની વિચારધારા લઈને ભારતીય જનતા પાર્ટી ઊભી થઈ. એટલે એને સૌથી વધારે અસર કોંગ્રેસને કરી છે. એટલે બે પાર્ટીનું જ્યાં રાજકારણ હતું, જ્યાં 5 વર્ષે સરકારો બદલાતી હતી, એવી જગ્યાએ પણ ફાંફા પડે એવી સ્થિતિ પેદા થઈ. એનું એક જ કારણ એવું હતું કે, અને એને કીધું પણ એવું નરેન્દ્રભાઈએ, જે પહેલી જાહેરાત એ કરી કે કોંગ્રેસ મુક્ત હું ભારત કરીશ. એટલે એમની વિચારધારા, જે રાષ્ટ્રવાદની જે વિચારધારાને જે રીતે એ આગળ લઈ ગયા હતા, એમાં ગુજરાત એનું પહેલું પગથિયું હતું ને. એટલે ગુજરાત છેલ્લું આવવાનું છે. હવે એનું વળતા પાણી ચાલુ થઈ ગયા. રાષ્ટ્રવાદના જે મુદ્દાઓ છે પીક સુધી પહોંચીને નીચે ઉતરવાના ચાલુ થઈ ગયા. એટલે હવે ગુજરાતમાં એની કેટલી અસર ઊભી રહે છે એના આધારે થવાનું છે. આ લોખંડ પિત્તળની વાતમાં તો એવું છે કે પ્રજા છે ને, એ પ્રજા ભાવનાના આધારે, ગુજરાતની પ્રજા સૌથી દેશમાં વધારે ભાવનાત્મક પ્રજા ગુજરાતની છે. ભાવનાના આધાર ઉપર ઉભરો આવ્યો તો ખૂબ લાંબો ચાલ્યો. બિલકુલ. પણ ગુજરાતની જનતા, ઇતિહાસ પણ સાક્ષી છે કે સૌથી પ્રેક્ટિકલ પ્રજા પણ આ રહી છે, કે અંગ્રેજોના સમયમાં પણ આખી દુનિયા લડતી હતી, પરંતુ આપણા વેપારીઓ પ્રેક્ટિકલ પણ રહ્યા છે. એટલે ભાવનાત્મકતાની સાથે પ્રેક્ટિકલિટી આ પ્રજામાં જ સૌથી વધારે જોવા મળે છે. ભરતભાઈ, તમે જે જવાબ માંગતા હતા એ, અને એની સાથે એક વાત CR પાટીલ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીનું સુરતમાં જીતવું એટલે સોનાની થાળીમાં લોખંડનો ખિલ્લો. એટલે હવે ધાતુઓ આવી ગયા છે, એકબીજાને સોનું લોખંડ કહેવાની લડાઈ ચાલે છે. એમાં પિત્તળ તમને કયા છે? દેવાંશીબેન, હું 3-4 બાબતોનો ઉલ્લેખ કરવા માંગુ છું. જી. એક તો મારા મિત્ર અમરીશભાઈએ જે વાત કરી, અમરીશભાઈ અમારી સાથે જ હતા ભારતીય જનતા પાર્ટીમાં, અમે સાથે કામ પણ કર્યું છે ખૂબ. અમરીશભાઈએ ઉલ્લેખ કર્યો કે ભાઈ આટલા બધા કૌભાંડો કે ભ્રષ્ટાચાર થયા છે, તો પછી કોઈ જેલમાં કેમ નથી? જેલમાં મોકલવાનું, સજા કરવાનું કામ એ ન્યાયતંત્રનું છે, અને ન્યાયતંત્રને ચેલેન્જ કરવું એ યોગ્ય નથી. મોટાભાગના એમાંના બેલ પર છે અત્યારે, અને બેલમાં હોવાને કારણે
આગામી દિવસમાં જ્યારે પણ રામ નિર્ણય થશે મંદિરનો ત્યારે યશ અમારા શું લોકો કામે જેલમાં લાવશો? પણ જશે. એમનું શીર્ષસ્થ નેતૃત્વ પોતે પણ અત્યારે વર્તમાનની અંદર એ બેલ પર છે, એટલે એમાં ડિટેલમાં નથી જવું મારે. પરંતુ રહી વાત અહીંયા આગળથી એક વિષય ઉલ્લેખ આવ્યો કે ભારતીય જનતા પાર્ટી જનતાને, ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવે છે. મને લાગે છે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ યોગ્ય નથી. આપણે શું ગુજરાતની, તમે પોતે એવું કહ્યું દેવાંશીબેન કે ગુજરાતની જનતા એ સમજુ, શિક્ષિત અને પ્રેક્ટિકલ પણ છે, માત્ર ભાવનાત્મકમાં ન જાય એ પ્રકારની જનતા છે. તો શું એ જનતાને ઉલ્લુ બનાવવું, આ પ્રકારનું કહેવું, મને લાગે છે જનતાનું પણ અપમાન છે અને ડિબેટની ગરિમા પણ જળવાય. એટલે એ બાબતના ઉલ્લુ શબ્દના સંદર્ભમાં પણ મારું આ કહેવું છે. રહી વાત એ બીજી મહત્વની બાબત કે ભાઈ આમ આદમી પાર્ટી સુરતમાં જીતી, ચોક્કસપણે અમુક સીટો પ્રાપ્ત કરી આમ આદમી પાર્ટીએ. કેમ જીતી એના ડિટેલમાં જઈએ તો આપણને ધ્યાનમાં છે કે પાસનું આંદોલન ચાલતું હતું, એ બધા જ લોકો, પાસના લોકોએ કોંગ્રેસ છોડ્યું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા બધા. એટલે કોંગ્રેસની જે સીટો આવતી હતી એ બધી જ પાસને કારણે આવનારી સીટો જે છે એ આમ આદમી પાર્ટીમાં ગઈ. એ ઠીક છે, આમ આદમી પાર્ટીના ઘણા બધા કોર્પોરેટર ભાજપમાં આવ્યા, એ આપનો આંતરિક બાબત છે, એમાં પણ મારે નથી કહેવું. અમારું બહુ સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ જનતાના આશીર્વાદથી, જનતાના સેવાના કામો કરે છે. જી, ગુજરાતની જ્યારે વાત હોય તો તમારા માધ્યમથી પહેલાં તો દરેક ગુજરાતીઓને હું આશ્વાસન આપું છું કે કોઈ ચિંતાનું કારણ નથી. આ લોકોએ મેં કહ્યું એ પ્રમાણે ઓપ્શન નહોતો તમારી પાસે, એટલે આ રીતનું આપણે કરતા ટૂંક સમયમાં આમ આદમી તમે જવાબ પાર્ટી પૂરો કરો, પણ એક જ મારો સવાલ છે. તમે 2-3 વાર આ કહ્યું કે હું આમ સૌ સારાવાના થઈ જશે, હું આશ્વાસન આપું છું, એટલે જનતા ડરેલી આમ છે. આદમી પાર્ટી આવી રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના જે પાયાઓ છે, જે રોજગારીની વાત હોય, શિક્ષણની વાત હોય, ગરીબ લોકોના હિતની વાત હોય, આરોગ્યની વાત હોય, કે જે અમે અત્યાર સુધી રાજકારણમાં શું થતું આવ્યું છે બેન, નેતાઓ ગરીબ માણસને ત્યાં, ખેડૂતને ત્યાં ગામડાઓમાં જાય અને એવું કહે કે ચિંતા ના કરતા અમે બેઠા છીએ, કઈ કામકાજ હોય તો કહેજો. આમ આદમી પાર્ટી ત્યાંથી અટકતી નથી. આમ આદમી પાર્ટી એ જ કુટુંબમાંથી એક દીકરો કે દીકરીને સારું આરોગ્ય મળે, સારું શિક્ષણ મળે અને 15-20 વર્ષમાં એ જ કુટુંબમાં એક તાકાતવાળો દીકરો દીકરી ઉભો થાય કે એ કુટુંબનું અને ગામનું ધ્યાન રાખી શકે ને એવા નાગરિકો લોંગ ટર્મ માટે અમે વિઝન લઈને ચાલ્યા છીએ. ખાલી મતનું રાજકારણ, સત્તા મેળવવાની અમારે કોઈ ઉતાવળ નથી, પણ અમે જાણીએ છીએ કે ગુજરાત અને ભારતની સંસ્કૃતિ કમિટેડ લોકોને ચાહે છે અને સ્વીકારે છે. વી આર કમિટેડ. કોંગ્રેસને જોઈ લીધી, બીજેપીને જોઈ લીધી, દિલ્હીમાં જે કહેવામાં આવ્યું એ કર્યું, પંજાબમાં જે કહેવામાં આવ્યું એ કરીશું, બીજા રાજ્યોમાં જે ચાન્સ મળ્યો જ્યાં અમે કહ્યું છે કરીશું. અમે એક વાક્ય ખોટું નહીં બોલીએ. મોંઘવારી આમ થઈ જશે ને ભ્રષ્ટાચાર આમ થઈ જશે ને 2 લાખ 20 લાખ રોજગારી આપીશું ને બધું રહેવાનું છે નહીં. એ અમારી સરકાર આવશે તો અમે એટલી જ વાત કરીશું જેટલું થઈ શકે. અને મારે ઉલ્લુ મને એક 30 સેકન્ડ આપો. ભરતભાઈ, ઉલ્લુ બનાવવાનો શબ્દને હું રિવિઝન કરું છું. જો મને ગુજરાતી આવડતી હોય તો બેન હું તમને કંઈક કહું અને એ ન કરું તો એને ઉલ્લુ બનાવવા કહેવાય. એમ તમારા બીજેપીએ લોકોને જે કહીને મત લીધા અને સરકાર બનાવી એ ન કર્યું, એટલે હું ફરીથી રિવિઝન કરું કે એને ઉલ્લુ બનાવવા કહેવાય. પ્લીઝ મારા શબ્દને સાઈડમાં કરીને એકદમ પવિત્ર થવાના પ્રયત્ન ન કરા. ગુજરાતીમાં ભરતભાઈ આપણો એ રિપીટ કરું છું કે બોલીને ન કર્યું હોય અથવા ખોટું બોલીને કંઈક કરાવ્યું હોય એને આપણે ઉલ્લુ બનાવ્યા કહેવાય. જે તમે કર્યું અને મેં કીધું એમાં મને કંઈ ખોટું નથી લાગતું. પ્લીઝ. અચ્છા, હું વાસુદેવભાઈ પાસે જાઉં, પણ એ પહેલા ભરતભાઈ તમે ટૂંકમાં તમારી પ્રતિક્રિયા આપી દો. શું આનો અર્થ એવો થાય કે ગુજરાતની જનતા ઉલ્લુ બની છે, ગુજરાતની જનતા સમજુ નથી, કે જેણે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, તો એ શું ગુજરાતની જનતા ઉલ્લુ બને છે? મને આ બાબતની આમાં ડિટેલમાં ડિબેટ એટલે નાનામાં નથી કર્યું દેવાંશીબેન કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ અને આ પ્રકારના શબ્દો ગુજરાતની જનતા માટે વાપરવા આ દુઃખદ છે. મને લાગે છે કે આમ આદમી પાર્ટી આવે છે ને કહ્યું ને કે આપ આવે છે, નથી ઈચ્છતા, બાકી આપ આવે છે, ભાજપમાં આવે છે, આપ આવે છે, ભાજપમાં આવે છે. અમારે એ પણ નથી ઈચ્છતા, પરંતુ ઠીક છે, એમનો પાર્ટીનો વિષય છે, પરંતુ ગુજરાતની જનતા આ પ્રકારના શબ્દો ક્યારે પસંદ નહીં કરે. કન્વર્ટિંગ કોમ્યુનિકેશન તમારા લોકોનું ખૂબ સારું છે ભરતભાઈ, અને એમાં આપણે તો મિત્રો છે, તમારું તો સ્પેશિયલ. પણ સોનું શુદ્ધ થઈ રહ્યું છે, હું રિપીટ કરું. અચ્છા, સોનું શુદ્ધ થઈ રહ્યું છે. પણ વાસુદેવભાઈ, એક સવાલ એ રહેશે આની અંદર કે આ બધા જ શબ્દો બાકી બધી મગજમારી બાજુ પર મૂકી દઈએ, પણ
જે પણ અહીંયાથી કોંગ્રેસમાંથી છૂટા પડીને ભાજપમાં જાય છે, આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જાય છે, અને નીતિન કાકા તો બહુ સમય પહેલા કહી ચૂક્યા છે કે અમે તો શુદ્ધ ગંગા જેવા છીએ, અમારે ત્યાં આવે એટલે બધા પવિત્ર છે. પણ એ પવિત્ર થયેલા લોકોને જનતા ફરી સ્વીકારે પણ છે ઘણીવાર. આપણે બાય ઇલેક્શન્સમાં જોયું કે કેટલાય નેતાઓ જેટલા ગયા હતા કોંગ્રેસમાંથી જનતાએ ફરી એમને સ્વીકાર્યા છે. એટલે એ ચહેરાનું મહત્વ હશે કે પક્ષનું મહત્વ હશે ગુજરાતમાં? જ્યારે રાજકીય પક્ષોને કાયમી ચિહ્નોની જે ફાળવણીનો જે એને આદેશ કર્યો ચૂંટણી પંચે, એ પછી પાર્ટીગત રાજનીતિમાં પક્ષ પલટુઓની સામે ખરાબ રીતે જોવાની મતદાતાઓની જે દ્રષ્ટિ હતી, એટલે પક્ષ પલટુને પાઠ ભણાવવાની જે એની માનસિકતા હતી, એમાં ધીમે ધીમે એટલા બધા પક્ષ પલટા થવા માંડ્યા કે એમાં ગિરાવટ આવી. એટલે પક્ષ પલટો જેમ ભ્રષ્ટાચાર છે શિષ્ટાચાર ગણવાની જે માનસિકતા બનાવી, એવી રીતે પક્ષ પલટાને પણ એ માનસિકતામાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. એટલે લગભગ એવી માનસિકતા ઊભી થઈ મીડિયાનો પણ એમાં રોલ, કારણ કે જે પ્રમાણે દેશમાં મીડિયા, મેં પહેલાં પણ કહ્યું હતું કે આ દેશમાં અઘોષિત ઇમરજન્સી છે. ઇમરજન્સીમાં બે કામ થાય. એક મીડિયા, એટલે મીડિયા નહીં, એમાં એવું છે કે મીડિયા છે એની ઉપર સેન્સરશિપ લાગે અને તંત્ર છે એની પર કબજો થાય. અત્યારે શું થયું છે કે તંત્ર સાથે ભાગીદારી કરે છે સરકારો બેઠા લોકો. નાનકડો સવાલ છે, અમે આટલી ચર્ચાઓ કરીએ છીએ આજનો એજન્ડામાં, તમને ક્યારેક ખરેખર એવું લાગે છે કે અમે સેન્સર્ડ છીએ, અમે કંટ્રોલ છીએ? હું બીજા કોઈની વાત નથી કરી રહી, પણ આપણે જ્યારે અહીંયા આજનો એજન્ડામાં મારી કોઈ પણ ચર્ચા જોઈ લો, મને ક્યારેય એવું નથી લાગતું કે હું સેન્સર્ડ. હું તમને કહી રહ્યો છું, હું એ તરફ જ જતો હતો. આમાં એવું છે કે જે લોકલ જે મીડિયા છે ને એની અસર આમાં એવું છે કે જેના મિત્રોએ જે ચેનલો ખરીદી છે, તમે બધાને જોઈ લો શું ચાલે છે. હું એ કહી રહ્યો છું જેનો મોટો ઇમ્પેક્ટ આવતો હોય ને ગુજરાતના, ખરેખર ગુજરાતની જે મીડિયા જેટલી પણ ચેનલો છે જે ગુજરાતમાં જ ચાલી છે, ગુજરાતના માલિકો છે, આવી લોકતાંત્રિક ચેનલો અથવા તો આવી રીતે લોકતાંત્રિક રીતે બોલો, મને બોલાવે છે, એનો અર્થ જ એ થાય છે કે તમે ક્યાંય આમાં દોષિત છો નહીં. પણ મૂળ વાત એવી છે કે આ બે વસ્તુની જે કંટ્રોલ થઈ છે, એ કંટ્રોલના કારણે આ અઘોષિત ઇમરજન્સી જેવું માહોલ છે લોકોના ધ્યાનમાં ધીમે ધીમે આવતું જાય છે. એટલે હવે હું પહેલા પણ હું બોલ્યો હતો કે પરિપક્વતાની દિશામાં દેશ હવે જશે. યુવા પેઢી જે છે ને આ બધા વિષયો સમજી રહી છે, ભાવનાત્મક રીતે એ ડાઉન થઈ રહ્યો છે મુદ્દો, અને હવે લોકતાંત્રિક વ્યવસ્થાના મુદ્દા ઉભરશે અને રોજગારની ચિંતા કરશે. હા બિલકુલ. અમરીશભાઈ, એક સવાલ મેં જે બ્રેક પહેલા છોડીને ગઈ હતી હું તમારા માટે, કે રાજુલાથી અમરીશભાઈ લડશે એ તો નક્કી છે, પણ કયા પક્ષમાંથી લડશે એ અત્યારે નક્કી છે ખરું કે સમય બતાવશે? બેન, મારે એટલું જ કહેવું છે કે બોલી ગયેલા શબ્દોના તમે ગુલામ છો અને જે શબ્દો તમે નથી બોલ્યા એના તમે સ્વામી છો. આની ઉપરથી અર્થઘટન તમે કદાચ એવું કરશો કે અમરીશભાઈ તમને ક્યાંક ક્યાંક કોની લાગણી છે ને ઈચ્છા છે કે તમે ભાજપમાં. ના ના, એવી કોઈ હું અર્થઘટન નહીં કરું, તમે જે કોઈ સ્વીકારો. એમની સામે મારે એટલું પણ કહેવું છે કે મને ક્યાંય અન્યાય થયો હોય, મને કોંગ્રેસમાં ક્યાંય તકલીફ થઈ હોય એવો એક દાખલો તો બતાવો. ઉલટાના એક સામાન્ય પરિવારમાંથી, એક સામાન્ય ગામમાંથી આવનારા માણસને આખું ગુજરાત જો ઓળખતું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસે ટિકિટ આપી એટલા માટે. તો મારે પક્ષ પલટો શા માટે કરવો જોઈએ? અને તમને કોંગ્રેસનું ભવિષ્ય શું લાગે છે 2022માં? બહુ જ પ્રેક્ટિકલ, તમે સરસ જવાબ આપી રહ્યા છો, પ્રેક્ટિકલ એકદમ, એટલા માટે આ પૂછ્યું મેં તમને. આપમાં તમારું સ્વાગત છે. અચ્છા, અહીંયાથી તમને દરેક વખતે આમંત્રણ મળે છે, આમ આદમી પાર્ટીએ પણ આપી દીધું. હા, વાત માત્ર એટલી છે કે ભવિષ્ય અમરીશ ડેરના ભવિષ્યની વાત નથી, કોઈ એક ધારાસભ્યના ભવિષ્યની વાત નથી, કોઈ એક વિસ્તારના ભવિષ્યની વાત નથી, કોઈ એક પ્રાંતના ભવિષ્યની વાત નથી. આ રાજ્ય અને દેશ જેની ધરોહરના હિસાબે હું ને તમે આખા વિશ્વમાં છવાયેલા છીએ, એનું ભવિષ્ય શું છે, એનું ભવિષ્ય કેવું હોવું જોઈએ. આ દેશે આખા વિશ્વને હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે. આ દેશે ગમે એવી કઠિન પરિસ્થિતિમાં પણ આખા વિશ્વને અલગ અલગ સંદેશાઓ આપ્યા છે. આજે પણ આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ વિશ્વના અનેક દેશોમાં છે. એટલે હું એવું માનું છું કે ભવિષ્ય જો સુનિશ્ચિત કરવું હોય ને તો એ આ દેશના લોકો જ કરી શકશે. અને એ વિચારે કે શું એક પાર્ટીમાં જવાથી એક વ્યક્તિને ફાયદો થાય, થોડા ઘણા પૈસા મળી જાય, સારો હોદ્દો મળી જાય, કદાચ એક પાર્ટીમાં જવાથી એ વિસ્તારના લોકોનું કામ પણ થાય તો પણ હું ને તમે એ બાબતને કરી શકીએ ખરા. એટલી જ મારી વાત છે. એટલે હું એવું માનું છું કે આવનારા ભવિષ્યની અંદર બધી જ બાબતો સમય ઉપર છોડો અને કુદરતને અને જનતા જનાર્દનને પ્રાર્થના કરીએ કે મારા માટે, મારા વિસ્તાર માટે, મારા સમાજ માટે, અન્ય સમાજ માટે, મારા રાજ્ય માટે કે મારા દેશ માટે જે સારું થવાનું હોય
એ રસ્તા ઉપર મને એ લઈ જાય ઓકે એટલું હું ઓકે આપના માધ્યમથી એટલે આમાં બે સ્થિતિ છે. એક તો અમરીશભાઈએ સમય પર પણ છોડ્યું છે, બીજું ભાજપ પર પણ છોડ્યું છે, કારણ કે જે સ્થિતિ આગળ થશે એ સમય બતાવવાનું છે. પણ સાચી એટલું તો કહો કે કોંગ્રેસે મને અહીંયા સુધી પહોંચાડ્યો છે, મેં હા, એની એના એ તો બધાએ સાંભળ્યું, પણ મારે જે થોડો વચ્ચેથી મારે જે સિલેક્ટિવ કાઢવું હતું એ મેં કાઢી લીધું છે, બિટવીન ધી લાઇન્સ વચ્ચેથી. મારે ભરતભાઈ એક સવાલ એ પણ છે આની અંદર કે એક સવાલ જે બધાના મનમાં છે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ખાલી ભાજપના નેતા તરીકે નહીં, તમે ત્યાં ચૂંટણીને બહુ ક્લોઝલી ઓબ્ઝર્વ કરી છે એટલા માટે પણ એ સવાલ છે કે યુપીમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ એ જ મુદ્દા, એ રાશનની વાત હોય, એ કાનૂન વ્યવસ્થાની વાત હોય, જે મુદ્દાઓ પર યુપીમાં ભાજપ લડતી હતી એના મુદ્દા અને ગુજરાતના મુદ્દા સાવ અલગ છે. તો ત્યાંના પરિણામો અહીંયા કોઈ પોઝિટિવ કે નેગેટિવ અસર કરી શકે ખરા? બિલકુલ કરી શકશે, કારણ કે આ વખતે ઉત્તર પ્રદેશમાં તમારી વાત 100% સાચી છે કે ત્યાંના મુદ્દાઓ ઘણા બધા અલગ હતા, કારણ કે ત્યાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હતા, પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો હતા અને જાતિવાદનો પણ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યો હતો. પરંતુ આ વખતની ચૂંટણી, ઉત્તર પ્રદેશની ચૂંટણી છે, એ પહેલી ચૂંટણી છે કે ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય શરૂ થયું હોય એના પછીની આ પહેલી ચૂંટણી છે, જેના માટે 500 વર્ષનો સંઘર્ષ કર્યો છે આ દેશની જનતાએ. દિવ્ય અને ભવ્ય કાશીનું નિર્માણ થયું હોય એના પછીની આ પહેલી ચૂંટણી છે. દિવ્ય અને ભવ્ય કુંભ પછીની આ પહેલી ચૂંટણી છે. કાવડ યાત્રાઓ પર ફૂલો વરસાવ્યા પછીની આ પહેલી ચૂંટણી છે. ઘર ઘર સુધી વીજળી પહોંચાડ્યા પછીની આ પહેલી ચૂંટણી છે. ગેસનો બાટલો ઘર ઘર સુધી પહોંચ્યો એના પછીની પણ આ પહેલી ચૂંટણી છે. કોરોના જેવી વિશ્વ અને વૈશ્વિક મહામારીમાં ઘરે ઘરે ફ્રી વેક્સિન આપીને જનતાની સેવા કરી હોય એના પછીની પણ આ પહેલી ચૂંટણી છે. અને એટલા જ માટે ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો એ માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશની રાજનીતિ ઉપર સ્પર્શશે. એક બાજુ એક પાર્ટી હોય કે જે પાર્ટી એ દેશમાં લાંબા સમય સુધી શાસનમાં રહી હોય, ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી શાસનમાં રહી હોય, અને આજે એ પાર્ટીને ઉત્તર પ્રદેશમાં ઉમેદવારો નહોતા મળતા. જી, અસંખ્ય વિધાનસભાઓ એવી હતી જ્યાં કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર નહોતા મળતા. બિલકુલ બિલકુલ. આજે 2 ડિજિટમાં કોંગ્રેસ પહોંચશે કે કેમ ઉત્તર પ્રદેશમાં એ શંકાનો વિષય છે. પણ લડાઈ સમાજવાદી પાર્ટીની સામે છે ને દેશના રાજકારણમાં રહી. બિલકુલ બિલકુલ, હું આવું ફરીથી હું એ જ ભરતભાઈ. કહું છું ને, હા, હું આવું ફરીથી, સમાજવાદી હું આગળ લીધું પાર્ટીની ચર્ચાને, હું સામે- આવીશ ફરીથી. પણ એક સવાલ, કરશન બાપુ, હું આવું તમારી પાસે, પણ એ પહેલા વાસુદેવભાઈ એક સવાલ એ પણ રહેવાનું છે કે કોરોના વેક્સિનેશન એ પછીની પહેલી ચૂંટણી છે, પણ સામે ગંગામાં તરતી લાશો જોયા પછીની પણ આ પહેલી ચૂંટણી છે. કાવડ યાત્રા વારાણસી એ બધાની પહેલી ચૂંટણી છે, પણ અયોધ્યા અને વારાણસી જેવા વિસ્તારોમાં ચેલેન્જ મળ્યા પછીની આ પહેલી ચૂંટણી છે. સૌથી વધારે સવાલ કે ગેસનો બોટલ મળ્યા પછીની પહેલી ચૂંટણી છે, પણ એ ફરીથી રિફિલ ન કરી શકાયો હોય ને 1000ને પાર ભાવ પહોંચ્યો હોય, પેટ્રોલ, ડીઝલ, બેરોજગારી જેવા સવાલો દરેક બાજુથી સરકારને ઘેરી રહ્યા હોય, એવી પણ આ પહેલી ચૂંટણી છે. અને એટલે જો 300 પાર નથી જતી ભારતીય જનતા પાર્ટી યુપીમાં, તેનો અર્થ એ પણ સમજવો કે આ બધી નકારાત્મક અસર ઊભી થઈ છે ત્યાં. નહીં, બિલકુલ તમારી વાત સાચી છે. મેં પહેલાં પણ કહ્યું કે વળતા પાણીની નિશાનીઓ જો એની બેઠકો છે 200 થી 250ની વચ્ચે જો રહી તો એ ચોક્કસપણે એમને પણ એ સ્વીકારીને ચાલશે, જે બોલશે એની જુદી વાત છે. બીજું એમનું એવું છે કે એ ખાલી રિફિલ કરવાની વાત જ નથી કરતા, ખાલી બાટલાની જ વાત કરે છે. એમને અડધું બોલવાની જે એલી સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે બોલે છે. પણ મૂળ વાત એવી છે કે જે પ્રમાણે મોંઘવારી સામે મેં લોકસભાની બીજી વખત જ્યારે સરકાર બની એમની ત્યારે પણ મેં કહ્યું હતું 19માં કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદના આધાર ઉપર સરકાર બનાવી છે, અને હવે જો આર્થિક મોરચા ઉપર જો બરાબર જાળવી જાય અને જાળવી શકાય એવી સ્થિતિ પણ છે, પણ એ ધ્યાન નહીં રાખે તો આના વળતા પાણી થશે અને એ કદાચ આ ઉત્તર પ્રદેશનું રિઝલ્ટ જો ઘટશે તો એ બતાવશે, એવું મારું માનવું છે. અને કરશન બાપુની પાસે જવું છે, તમારો જવાબ છેલ્લે આપી દો, મારી પાસે ચર્ચાની બહુ જ ઓછી મિનિટ છે. મારે ભરતભાઈને પૂછવું છે કે એને 1 2 3 4 5 આટલા કામ કર્યા યુપીમાં ગણાવ્યા નાભીશ્વરથી ઇમોશનો ક્રિએટ કરીને, તો સામાન્ય માણસ તરીકે પ્રશ્ન પૂછવો છે કે એટલા બધા કામ કર્યા હોય તો સીટો વધે કે ઘટે, એ હવે તમે પોતે એમનો જવાબ લઈ લઈએ. ભરતભાઈ, વધે કે ઘટે, અને આ રિઝલ્ટમાં એક્ઝિટ પોલમાં શું થઈ રહ્યું છે? હા ભરતભાઈ. ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં ક્યારેય લાંબા સમયથી કોઈ સરકારનું પુનરાવર્તન થતું નથી. તમને એ વિશેની ચર્ચા કરવી જોઈએ કે 403માંથી આજે 300 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવા જઈ રહી છે કે 3 સીટ કે 5 સીટ ઘટી રહી છે. મને ખુશ આનંદ પણ એ બાબતનો છે કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કે બાકીના પક્ષો પણ આ બાબતમાં ચર્ચા કરે, સારું.
કારણ કે વાસ્તવમાં હંમેશા ચર્ચા એવી થતી હોય છે કે ભાજપની સીટો કેટલી ઘટી છે, ક્યારેય એ ચર્ચા નહીં કરે એ લોકો કે ભારતીય જનતા પાર્ટી પુનઃ શાસનમાં આવી છે. અને એટલા જ માટે ગુજરાતમાં જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે ચર્ચા વિરોધ પક્ષમાં કોણ આવશે એની થાય છે, સત્તા પક્ષમાં કોણ રહેશે એની ચર્ચા ગુજરાતમાં ક્યારેય થતી નથી, કારણ કે લોકોએ સ્વીકાર લીધું મારી છે. પાસે સમય બહુ ઓછો છે એટલે તમે થોડી સેકન્ડમાં જવાબ આપી દો કે ગુજરાતમાં આજે અમે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ 7મી માર્ચે, ત્યારે પણ અમે ચર્ચા એ કરી રહ્યા છીએ કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો ઓપ્શન બની શકે છે. સત્તા પક્ષનું સ્થાન જો આટલા વર્ષોથી ભાજપે અકબંધ રાખ્યું હોય તો ઘણું વિચારવું પડશે વિપક્ષે. ઓપ્શનની કોઈ ચિંતા નથી. સારા સૌ કાર્યો સારાવાના થઈ જશે અમે નહીં. યસ, આમ આદમી પાર્ટી ક્યારેય સ્પેર વ્હીલ હતું નહીં અને ક્યારેય બનશે પણ છેલ્લી નહીં. 30 સેકન્ડમાં અને લોકોના અમરીશભાઈનો સાચા જવાબ કામો લઈએ. કરશે, અમરીશભાઈ, બોલશે, કરશે. અમરીશભાઈ, જી, गिरने पर भी हर बार उठ जाना और दोबारा कोशिश करना ही जीत है, जीवन है. અમારો સિદ્ધાંત છે, અમારે કામ કરવું છે, પરિણામ સુધી પહોંચાય કે ન પહોંચાય પણ લોક પ્રશ્નોને વાચા આપવી છે, લોકોની વચ્ચે જીવવું છે અને થાય એટલો સહિયારો પ્રયાસ, કોઈને ઉલ્લુ બનાવ્યા વગર, કોઈને છેતરાયા વગર, કોઈને હેરાન પરેશાન કર્યા વગર અમારે કરવું છે. આ અમારો ધ્યેય છે. કોણ શું કરે છે એમાં અમારે પડવું નથી. અમારો એજન્ડા ક્લિયર છે, અમારે લડવું છે અને બિલકુલ લડતા બિલકુલ. રહેવું. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી રાખ ખંખેરીને ઊભું થવું એ કોંગ્રેસની પરંપરા છે. વર્ષોથી કોંગ્રેસ સાવ ખતમ થઈ છે અને પાછી ઊભી થઈ છે, પણ કેટલી વાર રાખ અને ક્યાં સુધી રાખ એ સવાલ બહુ જ મોટો રહેવાનો છે. દરેક ચૂંટણીના પરિણામો પછી ફરી એકવાર કોંગ્રેસને વિચાર કરવાનું કહેવામાં આવે છે. આજનો એજન્ડામાં આવતીકાલથી અમે એક નવા વિષયની સાથે મળીશું, પણ ટૂંકમાં એક વાત તમને જે કહી દઉં કે અત્યારે જે એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે. જો આ જ પરિણામો આવે છે તો ફરી એકવાર 5 વર્ષ પછી કોંગ્રેસે વિચાર કરવાનો સમય આવી ગયો છે. નમસ્કાર.